નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. બનાસકાંઠા જિલ્લાનું ડીસા એટલે વેપારી મથક કહેવાય છે અને ત્યાં અ, કિસાન વર્ગ મોટા પ્રમાણમાં કાર્યરત છે. પણ સાથે સાથે એનું બીજું પાસું એવું છે કે ડીસા એટલે ડુપ્લિકેટ બનાવટી ચીજોનું એક સ્થાન પણ અહીંયા છે અને મોટાભાગે અહીંયા ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે જે બનાવટી બને છે ને જેમાં ખાસ કરીને ઘી અને તેલનો જથ્થો ઘણા સમયથી મોટા પ્રમાણમાં અહીંયા ઉત્પાદન થાય છે. તેની ફેક્ટરીઓ છે અને અવારનવાર આની રજૂઆતો ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગને કરવા છતાં પણ એક બે રેડ પછી શાંત થઈ જાય છે. જ્યારે અહીંયા મોટા પ્રમાણમાં ઘીનો અને તેલનો જથ્થો અહીંયા ફેક્ટરીઓ, ગોડાઉનો ધમધમી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી કે જેમણે પોલીસ રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ, એસપી પ્રશાંત સુંબે અને તેમની માર્ગદર્શનને સૂચનાથી સતત કાર્યવાહી કરતી બનાસકાંઠા એસઓજીને તેના ઇન્ચાર્જ પીઆઈ ડી.એમ. રાઠોડ અને પીએસઆઈ સરવૈયા, એસઓજી પાલનપુર નાઓને માણસો સાથે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી હકીકતના આધારે ડીસા કાપડીવાસમાં રહેતા રવિકુમાર ભરતભાઈ પંચીવાલા, જ્યોતિ ટ્રેડિંગ કમિશન એજન્ટ તથા તેમના ભાગીદાર હિતેશ પ્રકાશભાઈ મૈસુરિયા, રહેવાસી ડીસા જોગકૃપા સોસાયટી ભાગ 3 વાળાઓના ઘરે અખાદ્ય ઘીની બાબતે તપાસ કરતા રવિશકુમાર પંચીવાલાના ઘરેથી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવું અખાદ્ય શંકાસ્પદ ઘી નાના મોટા ડબ્બા નંગ 2334, 15 કિલોગ્રામના મોટા ડબ્બા નંગ 19 તથા પ્લાસ્ટિકના પાઉચ નંગ 120, જેની કુલ કિંમત 6,40,552નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેને કબજે કરી શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા એસઓજી જે કામ આરોગ્ય અને ફૂડ વિભાગને કરવાનું છે તે અત્યારે એસઓજી કરી રહી છે. ને એસઓજીએ બનાસકાંઠામાં અગાઉ પણ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અખાદ્ય ઘીનો 5,72,000નો જથ્થો તેમજ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3,89,200નો જથ્થો તેમજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો 4,75,000 એમ મળી કુલ 14,36,200નો મુદ્દામાલ પકડી પાડ્યો છે. બનાસકાંઠા એસઓજી જ્યારે આટલો બધો જથ્થો પકડી પાડતી હોય તો આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ શું કરે છે?